ગોંડલનો ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂટ કેસમાં અત્યાર સુધી અનેક વળાંકો આવી ચૂક્યા છે। તેવામાં રાજદીપસિંહ રીબડા અમિત ખૂટ કેસમાં સરેન્ડર કરે છે અને રાજદીપસિંહ રીબડા લોકઅપના સળિયા પાછળ છે। તેવામાં એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે અને લોકઅપમાં રાજદીપસિંહને લાફો મારવાની વાત છે તે કરવામાં આવી રહી છે। આ ઓડિયો ક્લિપમાં શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલના ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂટ આપઘાત કેસમાં ગઈકાલે મોડી રાત્રે રાજદીપસિંહ રીબડાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું। રાજદીપસિંહ રીબડાના અગાઉ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન છે તે નામંજૂર થયા હતા અને ત્યારબાદ લાંબા સમય બાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રે રાજદીપસિંહ જાડેજા છે તે હાજર થાય છે। આશરે 5 થી 6 મહિનાથી અમિત ખૂટ આપઘાત કેસમાં તે ફરાર હતા અને અમિત ખૂટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે। ગોંડલ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રાજદીપસિંહ જાડેજાને છે હવે રજૂ કરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટમાં અગાઉ પણ આગોતરા જામીનની અરજી છે તે ફગાવી દેવામાં આવી હતી અને રાજદીપસિંહ જાડેજા ઘણા સમયથી ફરાર રહ્યા બાદ ગઈકાલે મોડી રાત્રે ગોંડલના પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું। હાલ રાજદીપસિંહ રીબડા છે તે ગોંડલ પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ છે ત્યારે એક ઓડિયો ક્લિપ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં લોકઅપમાં રહેલા રાજદીપસિંહને લાફો મારવા માટે જયરાજસિંહ જાડેજા જશે કે કેમ તેને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। પહેલા તો આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે તેને સાંભળીએ। જયરાજસિંહ અત્યાર સુધીમાં 2004થી ઘણા લેવા પટેલના છોકરાઓને લોકઅપમાં જઈને માર્યા છે। તો આજે રાજદીપસિંહ છે લોકઅપમાં તાલુકા પોલીસ છે, એક આટો મારીને જરા ક્યાંક ફડાકો તો મારી જોવે, અમને ખ્યાલ આવે। આ ઓડિયો ક્લિપ અંગે જાણકારી એવી સામે આવી રહી છે કે ગોંડલમાં પટેલ સમાજના આગેવાનનો આ એક ઓડિયો ક્લિપ છે જેમાં પટેલ સમાજના આગેવાન એવું જણાવી રહ્યા છે કે જયરાજસિંહ અત્યાર સુધીમાં 2004થી ઘણા લેવા પટેલના છોકરાઓને લોકઅપમાં જઈને માર્યા છે। આજે રાજદીપસિંહ લોકઅપમાં છે અને તાલુકા પોલીસ સ્ટેશને એક આંટો મારીને જરા એક ફડાકો તો મારી જુઓ। આ ઓડિયો કોનો છે તેને લઈને હાલ નવજીવન ન્યૂઝ છે તે પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ જ્યારથી અમિત ખૂટ કેસ સામે આવ્યો છે ત્યારથી ગોંડલનું રાજકારણ છે તે ખૂબ ગરમ છે, કારણ કે આ અંગે ગુનો નોંધાયા બાદ અનિરુદ્ધસિંહે વિડીયોના માધ્યમથી એવું કહ્યું હતું કે તેમાં આ કેસમાં તેમનો કોઈ રોલ નથી અને જયરાજસિંહ દ્વારા કાવતરું કરવામાં આવી રહ્યું છે। તો બીજી બાજુ આ કેસમાં સગીરાએ પણ કોર્ટમાં નિવેદન આપ્યું હતું અને સગીરા અને યુવતીની ગેરકાયદેસર અટકાયત થઈ હોવાના આક્ષેપ કર્યા હતા। સાથે જ સગીરાએ જે તે સમયે જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ ઉપર પણ આક્ષેપ કર્યા હતા। આમ અમિત ખૂટ કેસમાં જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા રહ્યા છે। તેવામાં એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થાય છે જેમાં લોકઅપમાં રહેલા રાજદીપસિંહને લાફો મારવા જયરાજસિંહ જશે કે કેમ તેને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। આ ઓડિયોને લઈને નવજીવન ન્યૂઝ છે તે આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ હાલ જે ઓડિયો વાયરલ થયો છે તેને લઈને ફરી એકવાર ગોંડલનું રાજકારણ ગરમાયું છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।